હવે સર આ એક્સરસાઇઝ ડાયટથી અગર ઓબેસિટી કંટ્રોલ નથી થતી તો એના માટે ઘણી બધી સર્જરીઝ હોય, જેમાંથી એક બેરિયાટ્રિક સર્જરી છે. તો એ હોય શું અને એની જરૂરત ક્યારે પડે? જો બેરિયાટ્રિક સર્જરીના માપદંડ બહુ જ ક્લિયર છે અને એના એક રોગનું સંજ્ઞાન લઈને WHO જ કીધું છે કે એશિયન પેશન્ટ્સમાં જ્યારે BMI 35થી ઉપર જાય તો તમે એને રોકી શકો અને ઓછું પણ કરી શકો, પર ડાયટ અને એક્સરસાઇઝથી કદાચ ઓછું થાય તો ફરીથી વધી જાય, પહેલું. બીજું, આવા BMIમાં જે 35થી ઉપર છે એમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે બીજા રોગો થવાના ચાન્સીસ વધારે છે. તમે પ્રયાસ કર્યું અને નથી થતું તો તમે બેરિયાટ્રિક સર્જરી કરાવી શકો છો. એક લેપ્રોસ્કોપી કે દૂરબીનથી કરનાર સર્જરી છે, જેમાં તમારા ઓજરી અને આંતરડામાં થોડો ફેરફાર કરવામાં આવે, જેનાથી તમે થોડું ખાઓ અને સંતોષ થાય, તમે ધરાઈ પણ જાઓ, ભરાઈ પણ જાઓ. અને સાથે સાથે જે બોડીમાં હોર્મોન્સ છે, લોટ ઓફ હોર્મોન્સ જે તમારા એકચ્યુઅલી ઓબેસિટી કંટ્રોલ કરતા હોય, એના લેપ્ટિન્સ અને ગ્રેલિન્સ કહેવાય, એ બધા જે ડિસબેલેન્સ થઈ ગયું છે એને કરેક્ટ કરે, અને જેનાથી તમારું પહેલાં તો વજન ઉતરે અને ઉતરેલું વજન બહુ લાંબા સમય સુધી તમે મેન્ટેન કરી શકો. બેરિયાટ્રિક સર્જરીના આ ફાયદો. પણ એ બધા માટે નથી. જેનો BMI 35થી ઉપર હોય, પ્રયાસ કર્યા હોય અને પ્રયાસથી સફળતા ના મળે, અથવા તો જેનો BMI 40થી ઉપર હોય, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય અને જેને અત્યધિક BMI હોય, એ ચાલી જ નહીં શકે તો શું પ્રયાસ કરી શકે? એને તો જીવવા માટે કદાચ બેરિયાટ્રિક સર્જરી કરાવવી પડે.